ફાઇનલી ગ્રુપમાં એક નવી ટોય એડ થઈ ગઈ છે. લેવા જાય ગાડી ઘરે જોવા મળશે આગળ. બીજી સસ્પેન્સ છે ફૂલ અત્યારે. 1 2 મૂકી દે, બોડીઓ મૂકી દે તું. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ જી, ગુડ મોર્નિંગ, રામ રામ જી. વેલકમ બેક ટુ અનધર બ્લોગ વિથ પ્રિટલો એન્ડ સ્વાગત છે તમારા બધાનું ફાઇનલી નવા બ્લોગ. અત્યારે વાગી ગયા 3:30 અને 3:30 એટલે કે મારા મમ્મી હજી ગયા નથી ઘરેથી, એટલે એની યાર બ્લોગ બનશે આપણે થોડો. એ હમણાં કહેતા હતા કે નાનીને ફોન કરવો, તો હજી નાનીને ફોન કરશે તો મારો બ્લોગ બંધ થઈ જાય સમજ્યા. તો હજી હું જસ્ટ એડિટિંગ કરીને બસ 3:30 વાગ્યામાં એડિટિંગ કરી લીધું. આજે ન્યૂ અચીવમેન્ટ ઓફ ધ સીઝન. રેડી ને? ગુલાબી શર્ટ આજ ગરમીયામાં. એવું તમને એવું થયું ત્યારે કે પ્રોપર એક એવો શર્ટ કલર હોય પહેરો તો એ તમને કંઈક આમ અલગ જ થાય. મારે કેવું આ કલરનો શર્ટ પહેરું ને બધાને બાંધવાનું બહુ થઈ જાય, મગજ બહુ ગરમ થઈ જાય ને એવું થઈ જાય. આ શર્ટ પહેરું થઈ મગજ બહુ તીખા કરે. કોણ જાણે જીવ હોય સાચું હોય કે ખોટું હોય. હે મમ્મી, એવું કેમ થતું છે? આ શર્ટ જે હું જે પહેરું ને તો એ મને બહુ ઓલો ખારો બહુ થાય, કોકને બહુ ઓલું થાય, ખીજાવાનું મન થઈ જાય બહુ. હાચન એવું કેમ? જો મોટું ધોઈ ગયું એટલે ધોયા ન દેખાય. જો 1 2 3 બુઢાપો પકડી ગઈ મારી મમ્મી. આવે જ ને કે તો હવે તો આવે ને. કેટલા વર્ષની થઈ તું મમ્મી? 48. હમણાં ઓલા ઈડબ્લ્યુએસ ના દાખલામાં કેટલા 50 વર્ષ લખાયો. મને કે 50 વર્ષ નથી કે હું 48 વર્ષની હોય તો બદલાઈ જલ્દી. પપ્પા કે હું 55 નો નથી કે હું 50 નો હોય તો બદલાઈ જલ્દી. ઉંમર ઘટાડવા માંડ્યા ગાય ગઈ ગઈ પછી મેં બદલાઈ નહીં ગઈ ભાઈ. મેં કીધું મને નથી ખબર, માફ કરી દો. કેવું એમ કે તમે જો હવા ખાઓ. યો તમે હવા ખાઈ ગયો. ફડ અવાજ આવે. વાહ ચલો હવે હું તને કરી દઉં ને બાને ફોન કે હજી નથી કરવો? કરી દો. બાય કહેતા છે કે ફોન નથી કરતા હમણાં કરી દો. હમણાં તું બાય વાત કરતી હતી, હું કહેતી હતી મમ્મી મારા બા છે ને એને કોકનું ઓલું હક પણ કરાવ્યું અમારા ગામમાં એને હજી છોકરા નથી મળ્યા ને મમ્મી. છોકરા મહિલા નથી, નક્કી થઈ ગયું હવે હગાઈ કરવા જલ દેવાનું. અમારી મમ્મી કે છોકરાને જોયા વગર કે લગ્નનું જલનું કેમ નક્કી થાય કે છોકરો જોયા વગર થાય કે રૂબરૂ? એટલે બાકી કે વિડીયોમાં કે જો છોકરાને તું એમ આવો છોકરો જ નથી. મને ઘડી તો મને દાદા બા અમારે વખાણ કરે ગમે એ વખાણ વસ્તુનો પૂરી કરી નાખે. એટલે તારું શું કેવું કે છોકરા જોયા રૂબરૂ છોકરાને જોયા વગર કોઈ લગ્ન ન કરે એમ? વિડીયોમાં ભરોસો નહીં કરવાનો. સાચી વાત છે. ઘણા ઓલા એમ કહેતા હોય ને, છોકરા એમ કહેતા હોય કે છોકરીઓને ફોટા જોઈને છોકરી સિલેક્ટ કરી લીધી ને આવી નીકળી તેવી નીકળી, તો પછી છોકરી વાળા તરફથી એમ કહે ને કે ભાઈ છોકરાને રૂબરૂ નથી જોયો ને વિડીયોમાં જોઈને આવો નીકળો. ઓબ્વિયસલી વાત થઈ હેડ ટુ હેડ સમાન તક નહીં સમાન. એ વાતચીત હાલતી કે મારી દીકરી ભાઈ જેવડી જાય ને વાતચીત કરવા આ કરે તે કરે, રમવા હું કઈ બાય હું કર્યું કઈ બાય હું નવું બનાવ્યું કઈ ચૂકલી કરે બધું એવું હાલતું સાંભળતો નિરાય. આવી ચૂકલી જોવા માટે સબસ્ક્રાઇબ એન્ડ લાઈક ઓલ્સો. જય બાપા કી ફેમિલી રિલેટેડ ચુગલીસ. તો ગાઈસ તકલો ખુશખબરી લઈને આવ્યો હોય કે તારો ભાઈ લે આવ્યો છે ગાડી. હાલો પાર્ટી આવી જાય, બીજું કઈ નથી જોતું. ચક્કર આપી દે એટલે પૂરું. ફટાફટ થઈ જાય. હાલ તો મેં ઈ જ ગાડી લેવા જાય. હાલો ભાઈ જસ્ટ કઈ ખબર નહીં કઈ ગાડી રિવીલ કરવાનું બાકી નથી આપણે. રિવીલ કરવાનું તો બ્લોગમાં મહિને જો હમણાં રિવીલ કરી દેવું કે કઈ ગાડી છે. ઈ લેવા જઈએ ને આપણે અત્યારે? ઈ નથી લેવા જતા. તો કઈ લેવા જાય? ગાડી ઘરે જોવા મળશે આગળ. બીજી ગાડી લઈને આવું નથી. અચ્છા એવું. હા ફૂલ ઓલો ઇન્ટેન્સમાં સસ્પેન્સ છે ફૂલ અત્યારે. આટલો સસ્પેન્સ તો ગર્લફ્રેન્ડનું ફેસ રિવીલ કરવામાં ન થાય. આજે તાર ગર્લફ્રેન્ડનો સાડે કઈ કામ કઈ ખીચ કે આટલી વાત સમજ નહીં. હાલો ગાઈસ તો વેઇટ કરો તમે, હમણાં જો ગાડી બતાવું ચકલાની. ગાઈસ ચકલો હવે કહે કે આજથી મારા ગાડી હારે સંબંધ પૂરા. તો આજથી તમે અમારે તને મૂકવાય નહીં આવવાનો ને? ઓહો ફાઇનલી ગ્રુપમાં એક નવી ટોય એડ થઈ ગયું છે. એ આપણે ટૂંક સમયમાં જોવા જઈ રહ્યા છીએ. ચાલો ચકલા બતાવો કે હાલ ઓલું લાલ પડતો લઈ લઈએ. કાલ ના ઓલું ઊંચું કરીને રીલ બનાવશું. કોંગ્રેચ્યુલેશન. હાલો ડેસ્ટિનેશન ઉપર જઈએ આપણે. ફાઇનલી ગાડીની ડિલિવરી લેવા હું ને ચકલો અત્યારે જઈ છીએ. જોઈ છીએ હવે
કે નવી હે કે જૂની મને નથી ખબર. કહી દીધું મને પણ તમને નથી કહ્યું. હમણાં લાઈવ બતાવવાનું યાર. લાઈવ હાલો લેટ્સ ગો. એવું છે? અચ્છા હા. જો ભાઈ ગાઈસ, ચકલા ગાડી તો મારી સામે નજર રાખી દીધી છે. તો આપણે ચાલુ કરી દઈએ. 1 2 3 વાય વાય. અહીંયા આવે છે. હેલો હેલો ગાઈસ. આહા, હવે ચકલા નવી ગાડી ઘોડીનો માલિક થઈ ગયો. હવે અમારે નહીં દોડવા પડે. ચકલા ગાડી અત્યારે પૂછવાનું જ નહીં, કારણ કે આવી ગઈ લઈને આવી જાય એમ જ લઈ જવાનું, પેટ્રોલ નાખ દઈ. એવું ચકલે મને બહુ કીધું. ચાલ ચકલો કદનો હું ગાડી બતાવવા આવ્યો નથી કદનો કે નાવ બાવ હું નહીં કે હમણાં ઘડીક વાર રહીને આવું. મેં કીધું અહીંયા આવીને આપણે બ્લોગ ઉતારી કેટલાની ગાડી આવી, કેવું મોડલ એ બધી પૂછપરછ કરીએ તો હમણાં નાવા બેઠું કે હમણાં આવું. એમાં શું છે આ બે બાધી પેડા હમણાં બે માણા બાધી પેડા. એમાં શું છે આ બે બાધી પેડા હમણાં બે માણા બાધી પેડા. એટલે હું આવે નહીં બે ઘડીકમાં. આના જોઈને ઈ નો આવે, ઈ જોઈને આને નો આવે. આપણે આપણી રીતે આવેલા જાય, આપણો કઈ લીક ન હોય. વીરુ ક્યાં તમારો? વીરુ છે ને, વીરુને ઢીકી જાય. એવું હોય આ બે માણા બાધી પેડામાં આયલા કરે એવું સંસાર. भाईचारा कभी झगड़ा नहीं होता. બેન આ બેનો બેન ચારો છે. झगड़ा हमारे यहाँ कोई भी नहीं होता. भाईचारा ऑन टॉप. જો આમ ક્રિકેટ રમવાનું આ જો એટલે તને કોપીરાઇટ આવે છે. જ્યાં નાખ જઈ અહીંયા બેઠો ક્રિકેટની ગેમ. હા હમણાં કપલ્સ પકડાઈ ગયા. અહીંયા એક કપલ્સ મળતા હતા ને તો એના મેડમ નીકળ્યા જ્યાંની છોકરી હતી ને જે સ્કૂલની એના મેડમ ત્યાં ગઈ. ઓલા મેડમ બધા ત્યાં ઉભા રહીને આ છોકરી તો કે મારા કોલેજની જ છે એ ગયો. અમને લીવર દીધું ઓલા બે ભાઈ આ કોઈ આ સલાદ મારી દીધો. જો આ મેડમમાં ઊભા પછી કે જો આ ગલીમાં કે હવા મોજ આલે ગુડ નગરી કે સલતલ ક્યાં અમારું સલતલ અમારું સર્કલ બહુ મોટું છે ગાઈસ. સલતલ જોતા નથી ચોકલેટ ના કાગળિયા જ બેડા ગાય મૂકી દે બળીઓ મૂકી દે તું. ઈ ખોટા આચા લાગીને જો ઓલો જો આથી નીકળો ઓટાની પેટી હળી 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 જાવે એ રે મમ્મી હોય ના ઓલા આ કાલુ આવ્યો એ કઈ શેઠું આ બધા હે ને આ બધા ભાઠા બંધ કરી દેજો. તૂટલી હે ચાકલા તું ગાડી નો લે ઓ હરકી તારે પૂછવું હતું બહાર પડવાનું રવિવાર ઉપર એવું. હા તો હાલો ગાઈઝ હવે જે ઇન્ફોર્મેશન વધી નહીં આપણે નેક્સ્ટ બ્લોગમાં ક્યારેક ગાડી લે ફૂલ રિવ્યુ આપશું. હું નહીં જાઉં. હા તો તું જાને પણ તારું હોય કામ હે. તમે બાઈતા તમે ઉભા રહીને શું કરશો? જો ગાઈઝ આ બે છે ને બાઈધા સમાધાન કરાવવું હોય તો એનું કે ડિવોર્સ આપી દેવો હે. ડિવોર્સ આપી દેવો હે. ઓલો ભાઈચારો કે ચકલા ભાઈચારો ટોપા કોની પાસે ગાઈસ બેક ટુ બેઝિક્સ. અત્યારે પાછા ક્રિકેટ ઉપર આપણે આ ઉતરી ગયા છીએ. રેડી? દડો બડો નવો આવી ગયો હોય. સ્ટમ્પરનો દડો લેવા કે સ્ટુડન્ટનો? સ્ટમ્પરનો દડો 40 નો જ મળે અહીંયા. વાં મળે 35 30 નો. અરે ટ્રાયલ ફેક ટ્રાયલ ફેંકી દે. નલ રિયલ માં ટ્રાયલ ફેક. વાહ ઈ તને નો ખબર પડે. ઈ પાણી પીવાનું અંદર તરસ લાગે ને તો. આ તો છે કૂતરા ગાડી. ઓ હાંકવા વાળું નથી કોઈ. બે ઓય મારી જોવી તોય કચરા સેટ. તો ખરી ભાઈ વાત કહો તો ગાઈસ તમે વિચારતા હશો કે ભાઈ ચકલાની ગાડી રિવીલ કેમ ન કરી? તો કે ભાઈ હજી એમાં થોડી કઈ ને કઈ પ્રોસેસ કરવાની બધી બાકી છે. તો આપણે કંઈક રવિવારે કહેતો હતો કે રવિવારે આપણે મસ્ત પ્રોપર બ્લોગ બનાવશું. મેં કીધું કાંઈ વાંધો નહીં. મેં કીધું અધૂરિયા બ્લોગમાં તમને જોવાની નહીં મજા આવે. તો રવિવારે એનો પ્રોપર બ્લોગ આવશે. આમ ફૂલ આમ એકદમ આમ બધું આમ ઓલો ચકલો કે આપણે પડદો લગાડશું, પડદો ઊંચો કરશું ને એવું બધું કરશું. કે મેં કીધું હાલ કાંઈ વાંધો નહીં. આવી જાય હું માથે કંઈક ફોટો રાખીને હતાડી જાય નહીં દેખાડું બ્લોગમાં. તો તમે બી મુંજાતા નહીં. તમને રવિવારે મસ્ત ફૂલ બ્લોગ આવશે. ત્યાં લગી બધે કમેન્ટમાં ગેસ કરજો કે ભાઈ કઈ ગાડી છે. ગેસ કરજો તમે. મોડલ કયું હોય કહી દઉં તમને. મોડલ ટોપ મોડલ છે. ટોપ મોડલ જેવું જ છે. અને એનો અવાજ આમ બહુ મધુર. હવે સમજી ગયા ને એટલું મને કમેન્ટમાં કહી દેજો કઈ ગાડી છે. અને ફૂલ રિવીલ થાય રવિવારે. ત્યાં લગી બધા મોજ કરો વ્લોગમાં એન્ડ વાટ જોવો. ઓકે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ એન્ડ લવ યુ ઓલ.
ખોટું લગાડતા નહીં હો તમને યાર, ખોટો લગાડી દીધો મારા ચકલાનો વાળો એટલે વાંધો નહીં રવિવારે